સમાચારમાં આજે જોઈએ, આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે। 12 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રના પ્રથમ દિવસે સંસદ ભવનની બહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખભેથી ખભો મિલાવી દેશની દિશાને ગતિ આપવા ચર્ચા કરવા તમામ સાંસદોને અપીલ કરી હતી। ત્યારબાદ રાષ્ટ્રગાનથી સંસદના બંને સદન શરૂ થયા હતા। પ્રધાનમંત્રીએ ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત રાજ્યસભા તથા લોકસભાના નવા મંત્રીઓનો પરિચય કરાવ્યો હતો। ત્યારબાદ દિવંગત સાંસદોના માનમાં શોક પ્રસ્તાવ રજૂ કરી આજના પ્રથમ દિવસની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી અનેક મુદ્દા સાથે ચાલી હતી। મહત્વનું છે કે આજથી શરૂ થયેલા સત્રમાં જીએસટી, ભ્રષ્ટાચાર નિવારણ, સંશોધન સહિતના મહત્વના પ્રસ્તાવ પસાર થવાના છે। આ સમગ્ર સત્ર દરમિયાન વિપક્ષ સહિત સહયોગી દળોના સહયોગ માટે અગાઉ સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી। इस सत्र में इस 70 साल की यात्रा को और एक नई ऊंचाई देने के लिए, देश को एक नई गति देने के लिए बहुत ही उत्तम स्तर की चर्चा हो, बहुत ही महत्वपूर्ण निर्णय हो, तेज गति से देश आगे बढ़े, इसके लिए सब मिलकर के कंधे से कंधा मिला करके संसद में देश को दिशा देने का काम हो। मुझे विश्वास है कि सभी दल पिछले कई दिनों से सबसे अलग अलग बात भी हो रही है, सामूहिक बात भी हो रही है, और उससे यही भाव प्रकट हो रहा है कि हर किसी का मूड अच्छे से अच्छे निर्णय करने का है, तेज गति से देश को आगे बढ़ने का है। आप सबको भी बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। સંસદના ચોમાસા સત્રના અનુસંધાનમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતા હેઠળ ગઈકાલે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોના મુખ્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રધાનમંત્રી મોદીએ કાશ્મીર મુદ્દે તમામ રાજકીય પક્ષોએ એકતા દર્શાવવા બદલ તમામ પક્ષોનો આભાર માન્યો હતો। પ્રધાનમંત્રીએ જીએસટી સહિત રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ વિધેયકોને પસાર કરવા માટે સહયોગની અપીલ કરી હતી। તેઓએ આગામી સત્રમાં સફળ ચર્ચા અને પરિણામોની આશા વ્યક્ત કરી રાષ્ટ્રહિત માટે કામ કરવા અપીલ કરી હતી, તેમજ સુચારુ રૂપે સંસદ ચલાવવા માટે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ગઈકાલે સાંજે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં લોકસભા મેમ્બર્સ પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ભ્રષ્ટાચાર મામલે ઉત્તર પ્રદેશ સરકારને આડે હાથ લીધી છે। એનડીએ સરકારની 2 વર્ષની પૂર્ણાહુતિ સમયે દિલ્હીમાં યોજાયેલા એક વિકાસ પર્વ સંમેલન દરમિયાન નાણામંત્રી અરુણ જેટલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સતત ભ્રષ્ટાચારના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસને પોતાના પ્રયાસોમાં સતત નિષ્ફળ થવું પડે છે। ગત 2 વર્ષમાં મોદી સરકારના રાજમાં એક પણ ભ્રષ્ટાચારનો કેસ સામે નથી આવ્યો। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા ન્યાયાલયનો પ્રારંભ થતા નવા ભવનનો શિલાન્યાસ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાને જ્યુડિશિયલ જિલ્લો જાહેર કરતા જણાવ્યું કે રાજ્યના દરેક જિલ્લામાં અદ્યતન સુવિધા સાથે કોર્ટ ભવનોના નિર્માણનું વ્યાપક આયોજન સરકારે હાથ ધર્યું છે। રૂપિયા 40.74 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે કોર્ટ સંકુલનું નિર્માણ થશે। રાજ્યમાં ફેમિલી કોર્ટના માધ્યમથી બહેનોને સ્પર્શતા કેસોની પેન્ડસી ઘટાડવા તથા ઝડપી ન્યાય મળે તે માટે પ્રયાસ થવા જોઈએ। ગુનાઓ બને જ નહીં કે કાયદાનું ઉલ્લંઘન થાય જ નહીં, તે માટેનો નાગરિક કર્તવ્ય ભાવ નાગરિકોમાં સ્વયંભૂ જાગવો જોઈએ તેવું આહવાન કર્યું હતું। મુખ્યમંત્રીએ લોક અદાલતોના જિલ્લા સ્તરે વ્યાપથી જન ફરિયાદોનું નિરાકરણ આવે તે માટેના જિલ્લા ન્યાયતંત્ર અને બાર એસોસિએશન સહિયારા પ્રયાસો કરે તેવી હિમાયત કરી હતી। પબ્લિક સેન્ટ્રિક રહીને વિચારજો। મને એની વકીલાત ફી કેટલી મળશે એ તો કોઈક તમને મળી જશે એવું આપના ગરીબને ન કરતા મિત્રો એવું છે, કોઈક મળી જશે, પરંતુ ગરીબ વ્યક્તિ કોઈ પણ તમારી પાસે આવે ત્યારે એને તમારી રીતે માનવતાથી, સંવેદનશીલતાથી એ પ્રશ્ન ઉપર ચર્ચા કરી અને એને યોગ્ય અને સાચો ન્યાય આપજો। પોલિટિકલ પ્રેશર ઉપર કદી પણ ના આવતા, હું તમને જાહેરમાં કહું છું મિત્રો। પોલિટિકલ પ્રેશરમાં તમે કદી પણ ના આવતા, સાચું અને સાચું જે હોય એમાં ઊંડા ઉતરીને યોગ્ય વ્યક્તિને અન્યાય ન થાય એનું જોવાનું કામ આપ સૌનું છે મિત્રો।
ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સમગ્ર જિલ્લાના કાર્યકરોને તાલીમ આપવા માટે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું વડતાલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી હાજર રહી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓની સિદ્ધિઓને નાગરિકો સુધી પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપે છેલ્લા કેટલા સમયથી સાથીદાર આંદોલનના મહત્વના પ્રશ્નો એટલે યુવાનો માટે 1000 કરોડનું પેકેજ, 10% EBCની જાહેરાત અને અત્યારે એ મુજબના ફોર્મ પણ બધા ભરાય છે, અમલમાં પણ આવી ગયું છે. અડધો જુલાઈ વીત્યો પણ વરસાદના એંધાણ ન મળતા એકવાર જગતના તાતના કપાળ પર કરચલીઓ દેખાવા માંડી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારને બાદ કરતા બાકીના પ્રદેશોના લોકો ચિંતાતુર બન્યા છે કે ક્યાંક ચોમાસું ખેંચાઈ તો નથી ગયું ને. આવી જ કંઈક સ્થિતિ છે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારની. જોઈએ એક અહેવાલ. ખેતરમાં પડી ગયેલા ચાસ આગમના એંધાણ તો આપે છે કે વરસાદ આવે, પણ છાલક, છાંટા અને મુશળધારને બદલે ઝાપટા પડતા જગતના તાતના કપાળે ચિંતાની લકીર ઉપસી આવી છે. વાવણીની તૈયારીની આશમાં ખેતરે પાડેલા ચાસ અને દીવા જેવું ખાતર તૈયાર છે. વરસાદ અઠવાડિયું મોડો થયો તેમાં પણ ખેંચાઈ જવાની ચિંતાએ ખેડૂતની કમર તોડી નાખી છે. ખુલ્લા ખેતર વચ્ચે નેજવું કરી આકાશને તાકતી કોરી કટ આંખોમાં સાંભેલા ધાર આશાઓ ડોકાઈ છે અને કહે છે, વરસ બાપ વરસ. વરસાદની રાહ જોઈ રહ્યો છું. હજુ જેવો જોઈએ એવો વરસાદ પડતો નથી ખેતી લાયક, અને હજુ મારા ખેડૂત ભાઈઓ ઘણા લોકો બેસી રહ્યા છે વરસાદની રાહ જોઈને. આમ પણ વરસાદને અને ગાંધીનગર અમદાવાદ જિલ્લાને 12 ગાઉનું છેટું છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. પણ આ વર્ષે ચોમાસું 16 આની હોવાના હવામાન વિભાગના વર્તારાએ ખેડૂતની મબલક પાકની આશાને સંજીવની આપી છે. પણ આ પ્રાણવાયુ તેમને હવે ઝાંઝવા જેવો ભાસે છે, એટલા માટે કે આવા છાલક છાંટા માત્ર જમીનમાં ભેજ જ જાળવી રાખે છે. આ મારા એરંડી વાવી છે, પણ વરસાદ આવતો નથી ક્યાંય. આ શું આવું ખેડીને ખેતર મૂકી રાખ્યા છે. ખેતી લાયક વરસાદ હજુ આવ્યો જ નથી. આ ખાલી ભેજ પકડ્યો છે જમીને, પણ એવા આમ થોડું વાવી દેવાય. વાવા એવો થોડો વરસાદ જોઈએ ને. અષાઢી બીજ પણ વીતવા છતાં વાવણીના કોઈ એંધાણ આપતો વરસાદ નથી, ત્યારે ચિંતા સ્વાભાવિક છે. પણ ધીરજથી બીજો કોઈ વિકલ્પ નથી અને લાખો નિરાશામાં એક અમર આશા એ જ કે આવશે, અને ત્યારે એવો આવશે કે કહેવું પડે, ખમૈયા કરો મહારાજ, ખમૈયા કરો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ભાવનગરમાં રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લાનું ઠળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ₹2 કરોડ અને બગદાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ₹3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ બગડ નદી પરનો પુલ રાજ્ય સરકાર દ્વારા ₹206.369 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજનાથી અનેક લોકોને અનેક બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહી છે. તેથી જે લોકોએ આ યોજનાના કાર્ડ ના મેળવ્યા હોય તેમને સત્વરે કાર્ડ મેળવી લેવા અનુરોધ કર્યો. સાથે જ આગામી દિવસોમાં બગદાણામાં ₹20 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાની જાહેરાત કરી હતી અને આ પુલથી લોકોનો અવરજવરની સમસ્યા દૂર થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે બગદાણા ખાતેના બજરંગદાસ બાપાના ધામમાં પણ ભાવપૂર્વક દર્શન કરી ત્યાંની વ્યવસ્થાની માહિતી મેળવી હતી. રાજ્યમાં કુંવારિકાઓના અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે તમામ શિવાલયો પણ કુંવારિકાઓની ભીડ ઉમટી પડી છે. સજી ધજીને આવેલી કુંવારિકાઓ પણ 5 દિવસ સુધી ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજામાં લીન થશે. ત્યારે જોઈએ જયા પાર્વતી વ્રત પર અમારો એક વિશેષ અહેવાલ. મનગમતા ફરથાર માટે 5 દિવસના જયા પાર્વતી કે મોટી ગૌરી વ્રતનો અષાઢ વદ તેરસથી પ્રારંભ થયો છે.
નાની નાની કુંવારિકાઓ 5 દિવસ દરમિયાન મીઠા વગરનું મોળું ખાઈને વ્રત પાળશે. આ વ્રતને અલુણા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે અમદાવાદના શિવાલયોમાં મોટી સંખ્યામાં કુંવારિકાઓ સજી ધજીને હાથમાં પૂજાની થાળી લઈને ઉમટી પડી છે. આ વ્રત સૂકો મેવો તેઓનો નાસ્તો કરીએ છીએ અને રાત્રે છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી છે. આ રીતે અમે વ્રત કરીએ છીએ. અમે આજે જય પાર્વતીનું વ્રત કરીએ છીએ. અમને સારું વર મળે, સારું ઘર મળે એ માટે કરીએ છીએ. મહારાજ જોડે અમે પૂજા કરીએ છીએ અને અમારા વ્રતમાં 5 દિવસ અમે મોરું અને એવું બધું ખાઈને અમારું વ્રત પૂર્ણ કરીએ છીએ. છેલ્લા દિવસે અમારા લોકોનું જાગરણ હોય છે. અમે ઉપવાસ કરીએ ત્યારે સૂકો મેવો, ફ્રૂટ એ બધું જ ખાઈએ છીએ. છોટાઉદેપુરના નસવાડીની બાળાઓએ પણ પોતાના સુખરૂપ જીવનની અપેક્ષાએ જવારા વાવી કંકુ તિલક કરી આ કઠિન તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે. વ્રતનો પ્રારંભ થયો છે. અમે દરરોજ સવારે મંદિરે આવીને પૂજા કરીએ છીએ. 5 દિવસનું વ્રત હોય છે, ગૌરી વ્રત, અને 5 દિવસ સુધી પૂજા કરીશું અને પછી 5મા દિવસે ગૌરી વ્રત પૂર્ણ થશે તો પછી જાગરણ. તો આ તરફ વડોદરામાં એક સેવાભાવી સંસ્થાએ અનોખી પહેલ કરી છે. ગૌરી અને જયા પાર્વતી વ્રત રાખતી ગરીબ કુમારિકાઓને સેવાભાવી સંસ્થા સ્વખર્ચે 5 દિવસ સારું મનોરંજન પૂરું પાડે છે અને સૂકા મેવા તથા ફ્રૂટ સહિતની વસ્તુઓ આપી પુણ્યનું ભાથું બાંધી રહી છે, જેનાથી કુમારિકાઓના ચહેરા પર પણ અનોખી ખુશી છલકાઈ ગઈ છે. ગૌરી વ્રત નિમિત્તે આવી રીતે ફરવા લઈ જઈએ છીએ. છોકરીઓને પિક્ચર જોવડાવી અને આજે તો અમે કમાટી બાગમાં પ્રાણી સંગ્રહાલય બતાવીશું. છોકરીઓને એક સપનું છે, આ ગરીબ વર્ગની છોકરીઓને કે આ રીતે અમને કોઈ ફરવા લઈ જાય, પણ મારુતિ મંડળ ભગવાનની દયાથી અમે ફરવા લઈ જઈએ છીએ. હાલ તો કુંવારિકાઓ સુંદર રીતે સજી ધજીલી રહી આ વ્રતને સારી રીતે ઉજવી રહી છે અને અંતે 5 દિવસ પૂર્ણ થતાં જ જાગરણ કરશે અને પોતાના જવારાને નદી કે તળાવમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. શિક્ષણ, કલા, સાહિત્ય ક્ષેત્રે ગુજરાતે કેવળ કાઠું જ નથી કાઢ્યું, પરંતુ દેશ વિદેશમાં નામ પણ રોશન કર્યું છે. તો રમતગમત ક્ષેત્રે પણ પાછળ કેમ? નાના શહેર ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ ક્રિકેટમાં મોટું પદાર્પણ કરી ચૂક્યા છે. ત્યારે નાનકડા ખેડા જિલ્લાના તીરંદાજ તારલા 20 જુલાઈથી કોરિયાના સિઉલ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. જોઈએ એક અહેવાલ. કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. આ ઉક્તિને મૂર્તિમંત કરતા આદિવાસી વિસ્તારના યુવક યુવતીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. 20 જુલાઈથી કોરિયાના સિઉલમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં આ બંને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ખેડા જિલ્લાના નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા મહેશ દોવિલ અને દાહોદની પ્રમીલા બારિયા તીરંદાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. અંડર 17ની તીરંદાજી ટીમના બંને સદસ્યોનું સ્વપ્ન દેશ માટે મેડલ લાવવાનું છે. નેશનલ લેવલમાં મારો બ્રોન્ઝ મેડલ છે અને જ્યારે ખેલ મહાકુંભમાં પણ મારા 2 ગોલ્ડ છે અને મારે ત્યાં મેડલ લાવવાની ઈચ્છા છે. ભારતનું ગૌરવ વધારીશ અને એમ નામ રોશન કરીશ અને અમારા કોચનું પણ નામ રોશન કરીશ, નડિયાદનું પણ નામ રોશન કરીશ. ખેલ મહાકુંભ રમ્યો છું. ખેલ મહાકુંભમાં મારે 1 ગોલ્ડ ને 4 સિલ્વર ને 2 બ્રોન્ઝ છે અને નેશનલ લેવલમાં મારે 1 બ્રોન્ઝ છે. ભારત માટે એટલું જ કરીશ કે જ્યાં સુધી મારા સુધી બનતું મેડલ લાવવાની તો હું કોશિશ તો કરીશ. માફ ચૂક નિશાન નહીં, માફ નીચું નિશાન વાળી કહેવતને આત્મસાત કરી રોજિંદી પ્રેક્ટિસમાં અથાગ પરિશ્રમ કરતા બંને યુવક યુવતી તીરંદાજીમાં એકલવ્ય કે બાણાવળી અર્જુનની માફક નિશાન તાકે છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓના કોચ પણ માને છે કે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા ખેલાડીઓમાં હીર તો છે જ અને દેશ માટે જીતવાની ક્ષમતા પણ. ये टीम की अगुवाई करेंगे. ये दोनों ही इंडिया टीम के सिलेक्टेड मेंबर हैं और जहाँ तक वहाँ पे टूर्नामेंट की सवाल है वो टूर्नामेंट में जाके लोग अच्छी तरह से भाग भी लेंगे और बढ़िया से खेल कर भी आएंगे. છોટા ઉદેપુરના નસવાડી અને દાહોદના ઘોઘંબા જેવા આદિવાસી વિસ્તારના આ યુવાઓની પારંપરિક રમત પણ તીરંદાજી જ છે. ત્યારે કોરિયાના સિઉલમાં ગુજરાતી રમતવીરનું નિશાન કોઈ વ્યાવસાયિક નિશાનેબાજના કૌશલ્યને ઝાંખું પાડી દે તો નવાઈ નહીં રહે. ખેડાથી પ્રજ્ઞેશ ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર.
બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો. ડેરીના ચેરમેન અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નવીન દૂધ ઘર અને અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ આ પ્રસંગે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાના સમાધાન માટે મોટી સંખ્યામાં વડ અને પીપળાના રોપાઓનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. મંત્રી શંકરભાઈ ચૌધરીએ વાવેલા છોડ સાથે ફોટો પડાવી સેલ્ફી વિથ ટ્રી અભિયાનને ચલાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત ગ્રામજનોને પણ વૃક્ષો વાવવા અને વ્યસન મુક્ત બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગામની દૂધ મંડળીમાં સૌથી વધારે દૂધ ભરાવનાર 3 પશુપાલક બહેનોને ઇનામ આપવામાં આવ્યું હતું. તો ડાવસ દૂધ મંડળીને ₹1 લાખનો ચેક પણ એનાયત કરવામાં આવ્યો હતો. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. આસામ અને ઉત્તર ભારતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા અટકાવાઈ. રાજસ્થાન, ઉત્તર પ્રદેશના આગ્રા, અલ્હાબાદ સહિતના અનેક શહેરોમાં પૂરથી તારાજી. ઉત્તર પ્રદેશમાં ઈટા અને ફરોખાબાદમાં ઝેરી દારૂ પીવાથી 26ના મોત. જવાબદાર 11 સરકારી કર્મચારી સસ્પેન્ડ. મુખ્ય આરોપીની પણ ધરપકડ. મૃતકના પરિવારજનોને 2 લાખની સહાય આપવાની રાજ્ય સરકારની જાહેરાત. કેન્દ્રીય સૂચના આયોગે 6 રાષ્ટ્રીય દળના ઉચ્ચ નેતાને પાઠવી નોટિસ. આરટીઆઈ અંતર્ગત કિસ્સામાં આરટીઆઈ કાર્યકર્તાઓને જવાબ ન આપતા પઠવાઈ નોટિસ. ભારતીય ફિલ્મોમાં ભારતની સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોને મહત્વ આપવા અનુરોધ કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ ચેન્નાઈના એક કાર્યક્રમમાં ફિલ્મોમાં વધતી હિંસા અને અશ્લીલતા પર વ્યક્ત કરી ચિંતા. યુનેસ્કોએ ચંદીગઢ અને સિક્કિમના રાષ્ટ્રીય અભયારણ્યને વિશ્વ ધરોહરની સૂચિમાં કર્યું સામેલ. સિક્કિમનું રાષ્ટ્રીય અભયારણ્ય વિશ્વના 3જા નંબરના સૌથી ઊંચા શિખર પર. અમેરિકાના ક્વિલેન્ડમાં આજથી શરૂ થઈ રહ્યું છે રિપબ્લિકન પાર્ટીનું નેશનલ કન્વેન્શન. 4 દિવસ ચાલનારા સંમેલનમાં દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે નક્કી થશે ઉમેદવાર. પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ છે મુખ્ય દાવેદાર. અમેરિકાના લુઇસિયાનામાં 3 પોલીસ અધિકારીની ગોળી મારી કરાઈ હત્યા. કેટલાક ઇજાગ્રસ્ત. પોલીસે કરી હુમલાખોરની ધરપકડ. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કરી ઘટનાની નિંદા. તુર્કીમાં શુક્રવારે થયેલા તખ્તા પલટના પ્રયાસ બાદ 6000 સૈનિકોની અત્યાર સુધીમાં ધરપકડ. હજુ પણ બળવાખોર સૈનિકોની સંખ્યા વધવાના અણસાર. ઝડપાયેલા લોકોમાં ઉચ્ચ સ્તરના સૈન્ય અધિકાર અને કોર્ટના ન્યાયાધીશ પણ સામેલ. વિજેન્દ્રસિંહ પ્રોફેશનલ બોક્સિંગમાં WBO એશિયા પેસિફિક સુપર મિડલ વેટ ખિતાબ કર્યો પોતાના નામે. ઓસ્ટ્રેલિયાના કેરી હોપને હરાવી વિજેન્દ્રએ ટોપ 15માં સ્થાન કર્યું નિશ્ચિત. ડેવિસ કપમાં ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને વિશ્વ ગ્રુપ પ્લે ઓફમાં મેળવ્યો પ્રવેશ. રિવર્સ સિંગલમાં ભારત તરફથી કોર્ટ પર ઉતરેલા રોહન બોપન્નાએ દક્ષિણ કોરિયાના હોંગ ચૂનને હરાવી હાંસલ કરી જીત. મહેસાણા જિલ્લાના મંદરોપુર ગામ ખાતે મફત આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરાલુ, વિસનગર અને મહેસાણાના 20 ડોક્ટરો ઉપસ્થિત રહી આરોગ્યની ચકાસણી કરી હતી. તેમજ વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટરોએ નિરોગી અને સ્વસ્થ રહેવા માટે સ્વચ્છતા અને શૌચાલયના ઉપયોગ કરવા જણાવ્યું હતું. સમગ્ર ગ્રામજનોને ગામને સ્વચ્છ રાખવા માટે સંકલ્પ કર્યો હતો. આરોગ્ય તપાસણી અને સ્વચ્છતા કાર્યક્રમના આયોજન માટે બેંક ઓફ ઇન્ડિયા, દૂધસાગર ડેરી અને સમર્પણ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. કે બને ત્યાં સુધી ગંદકી ન કરવી, જાહેરમાં શૌચક્રિયામાં ન જવું, જાહેરમાં ખુલ્લામાં પેશાબ, પાણી, સંડાસ, મળમૂત્રનો ત્યાગ ના કરવો અને બને ત્યાં સુધી શૌચાલયોનો જ ઉપયોગ કરવો. ચોમાસામાં મોટાભાગે રોગચાળો વધારે પડતો વકરતો હોય છે, તો એ બાબતે દર્દીઓ જે બીમાર છે એમની સારવાર તેમજ ચોમાસામાં માણસ બીમાર ના પડે એ માટે એમને જે માર્ગદર્શન આપવું જોઈએ એ પણ અમે જોડે જોડે આપ્યું છે. સારવાર અને એમની સેવાની ભાવનાથી એમને બીમારી ના થાય એનું માર્ગદર્શન આપી અમે લોકો અહીંયા ધન્ય થયા છીએ. મળ્યું કે નિરોગી રહેવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે અને હવેથી અમે જે સ્વચ્છતા રાખતા એનાથી પણ વધારે પ્રમાણમાં સ્વચ્છ રહેવા માટે પ્રયત્ન કરીશું.
ટાંગલિયો શબ્દ સાંભળતા જ તમને નવાઈ લાગશે કે આ વળી શું? તો આપને જણાવી દઈએ કે આ રબારી ભરવાડ સમાજની મહિલાઓ પહેરે તે ચણિયો છે. બેનમૂન નમૂનાના હાથ વણાટથી બનતા આ ટાંગલિયો અને તેના કારીગરોનું સન્માન પ્રધાનમંત્રી મોદી કરશે. વારાણસીમાં આગામી 8મી ઓગસ્ટે વિશ્વ હાથશાળ દિવસ નિમિત્તે કચ્છની પારંપરિક કલાના કારીગર મંજીભાઈને સન્માનિત કરાશે. જોઈએ આ ખાસ અહેવાલ. 5 થી 6 મીટરની લંબાઈના આ કાપડનું વણાટ માત્ર અઘરું જ નહીં, ઈશ્વરદત્ત પણ છે. હાથશાળ પર બોબિનથી દોરા લપેટી વણાટ થાય છે અને તાણાવાણા ગૂંથી આંગળીના ટેરવે 10 થી 12 દિવસમાં તૈયાર થાય છે ટાંગલિયો. કચ્છના રબારી અને ભરવાડ સમાજની મહિલાઓ માટે ઘરેણું કહેવાતા ટાંગલિયોમાં આંગળીના ટેરવે જ ભાત ઉપસાવાય છે, જેમાં મોર, વીંછી, સાથીઓ, કાંગરી જેવી ભાત વિશેષ છે. ભચાઉના આઘોઈ ગામના એકમાત્ર કારીગર મંજીભાઈ વણકરનું આગામી 8મી ઓગસ્ટ વિશ્વ હાથશાળ દિવસે વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે સન્માન થશે. રબારી ભરવાડનો જે બહેનોને પહેરવાનો કાપડ આવે છે ને એ ટાંગલિયા કામ કરું છું અને આ કામ અમારો પરંપરાગત છે. પહેલા તાણી બનાવવી પડે, તાણી બનાવીને પછી એને પાણ કરવાનું આવે, કાંજી લગાવવાની આવે. કાંજી લગાવીને પછી એને સાંધા દઈને એક એક તારને જોઈન્ટ કરીને સાડ ઉપર લૂમ ઉપર ચડાવવાનું આવે. પછી ત્યારબાદ એને બોબિન ભરીને એને બોબિન ભરવા પડે. પછી અમે લૂમ ઉપર ચડાવીને કામ ચાલુ કરીએ છીએ. કચ્છની આ કલામાં ટાંગલિયા ઉપરાંત ધાબળા, શાલ, ટુવાલ, ડ્રેસ મટીરિયલ્સ, કુર્તા પણ બને છે. સ્થાનિક કક્ષાએ કપડાની માંગ ઘટી જતા મંજીભાઈ નવી ડિઝાઇનો અને નવા રંગરૂપથી પોતાની આ પારંપરિક કલાને નવો નિખાર આપવા પ્રયત્નશીલ છે. અને વિદેશી દેશ વિદેશના જે પર્યટકો આવે છે પ્રવાસનમાંથી, તો એ લોકો પણ હવે નવો જે જનરેશન છે એ દુપટ્ટા, શાલ અને એવું બધું માંગ કરે છે. તો એના પ્રમાણે અમે પણ હવે સ્ટોલ, દુપટ્ટા વગેરે ડ્રેસ મટીરિયલ બધું બનાવીએ છીએ અને એમની માંગ પૂરી કરવા અમે પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. અને ખરેખર એ કામ આગળ વધશે એવું અમને ભવિષ્ય ઉજળું લાગી રહ્યું છે. સરકાર શ્રીની મદદ પણ સારી છે. તેમના આ સન્માનથી લુપ્ત થતી હસ્તકલાને નવું જોમ અને પ્રોત્સાહન મળવાની લાગણી અનુભવે છે. સાથે જ આ કલાને ટકાવી રાખવાનું આત્મબળ પણ પ્રાપ્ત થશે તેવી લાગણી અનુભવી હતી. પણ જે ટાંગલિયા જે કલા છે ને એ રાપર ને ભચાઉ તાલુકામાં જે અમારા વાગડ પંથકમાં જે થતું હોય છે ને એમાં એક પરિવાર, 2 પરિવારમાં કામ કરે છે. અને આ કલા હવે શું લુપ્ત થવાને આરે છે. એવી પરંપરા જળવાય અને અમારો કામ ચાલુ રહે. અને સરકાર શ્રી એમને ખૂબ જ પ્રોત્સાહિત કરવા માંગે છે. 1500નો જે રાષ્ટ્રીય એવોર્ડ છે એમાં મારી પસંદગી કરવામાં આવી છે, તો હું ખૂબ ધન્યતા અનુભવું છું. વિશ્વ હાથશાળ દિવસે પ્રધાનમંત્રી મોદી દ્વારા થનારું સન્માન એ માત્ર કચ્છની પારંપરિક કલાનું જ નહીં, પરંતુ એક સમાજના ખાસ પહેરવેશની બનાવટ સાથે સમગ્ર ગુજરાત જ નહીં પણ હાથ વણાટ વિશ્વનું સન્માન હશે. કચ્છના નાનકડા આધોઈ ગામના આ વણકર સમાજના ગૌરવ સમાન મંજીભાઈએ ટાંગલિયાની કલાને દેશ વિદેશના સીમાડાઓ સુધી મૂકી છે. દૂરદર્શન સમાચાર માટે રામજી મેરિયા, કચ્છ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે જગતનો તાત ખેતી ક્ષેત્રે નવી નવી પદ્ધતિઓને અપનાવી નવી રાહ અને નવી તરાહના પથદર્શક બને છે. કૃષિ મેળામાં સાંપડેલી માહિતી અને જ્ઞાનના આધારે જૂનાગઢના વડાલ વિસ્તારના ખેડૂત હિતેશ દોમડિયા 3 પ્રકારની ખેતી કરી ખેડૂતોના નવા રાહબર બન્યા છે. રાજ્ય સરકારના કૃષિ મેળા નાના અને સીમાંત ખેડૂતોને કેવી જાણકારી આપે છે અને મેળવેલા જ્ઞાન અને કોઠાસૂઝ કેવા પરિણામ આપે છે તેનું ઉદાહરણ છે વડાલના હિતેશ દોમડિયા. પોતાના 20 વીઘામાં તેમણે ટપક, મલ્ચિંગ અને જીવામૃત આધારિત ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. 3 પદ્ધતિની ખેતીમાં મલ્ચિંગથી કાકડી અને ગુલાબના ફૂલની ખેતી કરે છે, જેમાં પાક નિંદામણ મુક્ત, વાયરસ મુક્ત પાકને કાર્યક્ષમ ખાતર મળી રહે છે. જીવામૃત આ ટાંકાની અંદર બનાવી એમાં છાણ, ગૌમૂત્ર, લોટ, દ્વિદળ જે કઠોળું એનો લોટ અને વડ નીચેની માટી 5 વસ્તુ ભેગી અઠવાડિયું રાખી દરરોજ એક વખત હલાવી અને અહીંયા પથ્થર મૂક્યા છે. નાના પથ્થર છે આમાં, એનાથી નાના અહીંયા, એનાથી નાના પછી એક ગયણું રાખી અને જીવામૃત ઓટોમેટિક પ્લાન્ટ ભરાઈ જાય એટલે સીધું આમાં વહી આવે 3જી કુંડીમાં. તો 3જી કુંડીમાં જીવામૃત જે વહી આવે પછી ડ્રીપથી આ મોટર દ્વારા
આખા ખેતરની અંદર બે ખેતરની અંદર આ બાજુનો વાલ કર્યો તો આ ખેતરમાં, ઓલી બાજુનો વાલ બંધ કર્યો તો ઓલા ખેતરમાં, સીધું ઓટોમેટિક પ્લાન્ટ વયું જાય એ રીતે બધું આયોજન ગોઠવેલું. મલ્ચિંગથી કપાસ ઉપરાંત પપૈયા, ટામેટા જેવા વિવિધ પાકની ખેતી પણ થઈ શકે છે. હિતેશભાઈએ 14 વીઘામાં વાવેલી કાકડી પ્રતિ કિલો ₹10 ભાવે માસિક ₹8 લાખની ઉપજ આવે તેવી આશા સેવી રહ્યા છે. મલ્ચિંગની અંદર દોઢું ઉત્પાદન મળે, ભેજનું પ્રમાણ શક્તિ વધારે રહેતા આવકની દ્રષ્ટિએ બહુ સારામાં સારું આવક થાય. મલ્ચિંગની અંદર ટમેટી, કાકડી, તરબૂચ, ટેટી આ બધા શાકભાજી પાકો વધારે પડતા વાવી શકે. કાકડીનું 5 થી 6 ટન જેવું ઉત્પાદન થાય 1 વીઘે. ખેડે તેનું ખેતર અને વાવે તેની જમીનથી વધીને કહી શકાય કે આધુનિક પદ્ધતિ સાથે તાલ બિલાવતી કોઠાસૂઝ એ રોકડિયા પાક માટે કોઈની મોહતાજ નથી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. આજે સોશિયલ મીડિયામાં કયા કયા સમાચારોનો ટ્રેન્ડ જોવા મળ્યો, ફેસબુક પર, ટ્વિટર પર કઈ ખબર સૌથી વધુ જોવાઈ, તેના પર આવો કરીએ એક નજર. આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મોન્સૂન સેશનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સ્પીકરે સર્વપક્ષીય બેઠક બોલાવ્યા બાદ આજે સત્ર પહેલા જ કેન્દ્રીય મંત્રી અનંતકુમારે જણાવ્યું છે કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. તમામ પક્ષો સકારાત્મક ચર્ચામાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી. ટ્વિટર પર મોન્સૂન સેશન ટ્રેન્ડમાં જીએસટી બિલને લઈને લોકો ખૂબ ટ્વીટ કરી રહ્યા છે. ઘણા લોકો સરકાર માટે આ સત્રમાં જીએસટી બિલ પાસ કરાવવા પડકાર માની રહ્યા છે. તો આજે વિપક્ષી દળો હંગામો મચાવે તેને લઈને પણ લોકોએ ખૂબ ટ્વીટ કર્યા છે. ટ્વિટર પર પાર્લામેન્ટ ટ્રેન્ડ પણ આજે જોવા મળી રહ્યો છે. ગઈકાલે સ્પીકર સુમિત્રા મહાજને સંસદને પેપરલેસ બનાવવા કરેલા પોર્ટલના લોન્ચિંગની સોશિયલ મીડિયામાં નોંધ લેવાઈ રહી છે. આ હેશટેગમાં અસંખ્ય લોકોએ જીએસટી બિલ પસાર કરવા અંગેની આશા વ્યક્ત કરતા વિવિધ ટ્વીટ કર્યા હતા. તો ઘણા લોકોએ કોંગ્રેસને આડે હાથ લેતા ટ્વીટ કર્યા અને જીએસટી પસાર થવામાં સહકાર માંગ્યો. ફેસબુક પર ભારતીય બોક્સર વિજેન્દર સિંઘનો સતત આજે પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેરી હોપને હરાવીને WBO એશિયા પેસિફિક સુપર મિડલવેટ ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કર્યા બાદ મહાન હસ્તીઓએ ફેસબુક પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો. તો જાપાનના ટોક્યોમાં ગઈકાલે આવેલા 5ની તીવ્રતાના ભૂકંપનો પણ ફેસબુક પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભૂકંપની તસવીરો અને વિડીયો તેમજ વિસ્તારોના મેપ ફેસબુક પર ખૂબ શેર થઈ રહ્યા છે. તો 1996 બાદ પ્રથમ વખત પાકિસ્તાને ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં 75 રને હરાવી 1-0 થી સરસાઈ મેળવી છે. ફેસબુક પર આ સમાચાર પણ ખૂબ જ સરસ થઈ રહ્યા છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમને પ્રથમ ટેસ્ટની જીત માટે ફેસબુક પર ખૂબ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. આઈસીસીએ પણ ફેસબુક પર અભિનંદન પાઠવ્યા હતા. આજે અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો જન્મદિવસ છે. પ્રિયંકાને શુભકામના આપવા માટે ટ્વિટર પર હેપી બર્થડે પ્રિયંકા ચોપરા ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હજારો ચાહકો પ્રિયંકાને શુભેચ્છા આપી રહ્યા છે. જમશેદપુરમાં 18 જુલાઈ 1982ના રોજ જન્મેલી પ્રિયંકા ચોપરા ભારતીય ફિલ્મ અભિનેત્રી, ગાયક અને વર્ષ 2000માં મિસ વર્લ્ડ પ્રતિયોગિતાની વિજેતા છે. વર્ષ 2002માં તામિલ ફિલ્મ થામી જહાનમાં પ્રિયંકાએ અભિનયની શરૂઆત કરી હતી. પછી તો પ્રિયંકાએ બોલિવૂડની ફિલ્મોમાં જબરજસ્ત સ્થાન જમાવી દીધું. 2004માં ફિલ્મ એતરાઝમાં તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક સફળ ફિલ્મો પ્રિયંકાએ આપી. પ્રિયંકાના સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 4 શ્રેણીમાં ફિલ્મફેર પુરસ્કાર સહિત અનેક એવોર્ડ મેળવ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરી છે. નમસ્કાર.